નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર ના પાઠ 8 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. પહેલું, પર્યાવરણનો અર્થ આપી તેના મુખ્ય તત્વો વર્ણવો. પર્યાવરણ પૃથ્વી પરની જીવસૃષ્ટિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આદિકાળથી જીવસૃષ્ટિ અને માનવ જીવન પર્યાવરણ પર આધારિત હતા. માનવીનો વિકાસ થતાં પર્યાવરણનું પ્રભુત્વ ઘટવા લાગ્યું. તેમ છતાં માનવી પર્યાવરણ વગર ભાગ્યે જ જીવી શકે છે. આમ પર્યાવરણ માનવીનું પોષક, રસ અને આશ્રયદાતા છે. પર્યાવરણનો અર્થ પર્યાવરણ શબ્દ તાજેતરમાં ખૂબ જ પ્રચલિત બન્યો છે. પર્યાવરણનો સામાન્ય અર્થ પૃથ્વીની આસપાસનું આવરણ એવો થાય છે. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને પર્યાવરણ કહે છે. આ દ્રષ્ટિએ માનવીની આજુબાજુ રહેલા સઘળા પ્રાકૃતિક તત્વોના સમૂહને સમાવેશ પર્યાવરણમાં થાય છે. માનવી જ્યાં વસવાટ કરે છે તે પ્રદેશનું ભૌગોલિક સ્થાન, ભૂપૃષ્ઠ, તેના જળ સ્વરૂપો, આબોહવા, વનસ્પતિ અને જીવસૃષ્ટિ જેવા અનેક પ્રાકૃતિક તત્વોના પારસ્પરિક સંબંધથી નિષ્પન્ન થતી સ્થિતિનો પર્યાવરણમાં સમાવેશ કરવામાં આવે છે. પર્યાવરણ શબ્દ પણ અસૂચક છે. આ શબ્દ બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. પરીનો અર્થ આસપાસ કે ચારે બાજુ, આવરણ એટલે પૃથ્વીની સપાટી પરનું પડ કે સ્તર. આમ માનવીની આસપાસ રહેલું સ્તર કે પર્યાવરણ. વેબસ્ટર શબ્દકોશમાં પર્યાવરણનો અર્થ આસપાસનું આવરણ કરેલ છે. પર્યાવરણ એટલે જૈવિક આવરણમાં જીવસૃષ્ટિના સમુદાયો ફરતે આવેલ તથા તેને અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળોનો સમુદાય. પર્યાવરણમાં મુખ્ય તત્વો. પર્યાવરણના મુખ્ય બે તત્વો છે, પરસ્પર આશ્રિત છે, સજીવ તત્વો અને નિર્જીવ તત્વો. સજીવ તત્વો. સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. સજીવનો ઉદ્ભવ, સંચાલન, વિકાસ અને વિનાશ થાય છે. સજીવમાં નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. સર્જક. સર્જક સૃષ્ટિનું સર્જન કરે છે. તે માનવી, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, ખોરાક, ફળ, ફૂલ વગેરેનું નિર્માણ કરે છે. આમ સર્જકનું કાર્ય સતત ચાલ્યા કરે છે. સંચાલક. સંચાલક સજીવ સૃષ્ટિનું સંચાલન કરે છે. સંચાલનનું આ કાર્ય એકબીજા પર આધારિત છે. માનવી, વનસ્પતિ, પ્રાણી વગેરે એકબીજા પર આધારિત છે. સંહારક. સંહારક વિનાશનું કાર્ય કરે છે. જેમ સૃષ્ટિનું સર્જન જરૂરી છે તેમ તેનો વિનાશ પણ જરૂરી છે. મૃત માનવીનો દેહ, મળમૂત્ર, મૃત વનસ્પતિ, મૃત જીવજંતુ, મૃત પ્રાણી વગેરેનો નાશ જરૂરી છે. આમ વિનાશ પામેલી વસ્તુઓ પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે મળમૂત્રનો પુનઃ ઉપયોગમાં કરી તેમાંથી ખાતર, ગોબર ગેસ વગેરે ઉત્પન્ન કરવામાં આવે છે. આમ સંહારક નાશ પામનાર તત્વોનો નાશ કરી સર્જન માટે કાર્ય કરે છે. સર્જક, સંચાલક અને સંહારક આ ત્રણેય તત્વોનું પરસ્પર નિરંતર ચાલ્યા કરે છે. આ તત્વો વચ્ચેનું સંતુલન જોખમાય તો પ્રદૂષણની પરિસ્થિતિ સર્જાય છે. નિર્જીવ તત્વો. પર્યાવરણના કુદરતના આ 5 નિર્જીવ તત્વોનું બનેલું છે. અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ. આ પાંચેય તત્વોમાં પરાવલંબન જોવા મળે છે. આમાંથી કોઈ એક તત્વોમાં પણ અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર માનવ જીવન પર થાય છે. આ પંચ મહાભૂતને સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. પર્યાવરણના 3 સજીવ તત્વો અને 5 નિર્જીવ તત્વો એકબીજા સાથે પરસ્પર પરાવલંબન ધરાવે છે. કોઈ એક તત્વમાં અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની જીવસૃષ્ટિ પર અસર થાય છે. આથી સમાજના સાતત્યને માટે પર્યાવરણનું અસંતુલન અગત્યનું છે. હિન્દુ સંસ્કૃતિમાં માનવ શરીરમાં પંચમહાભૂતોનું બનેલું છે એવી માન્યતા પ્રવર્તવે છે. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ OTP આપવાથી આ પેજ ખોલશે. આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. તમારા વિષય પર ક્લિક કરવાથી તમારા પાઠ જોવા મળશે. તેમના પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી મળી જશે. વિડીયોને આગળ વધારતા બીજું, પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તાર માહિતી આપો.
વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. ત્રીજું, પર્યાવરણની માનવ જીવન પર અસર વર્ણવો. ચોથું, માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દેસર ઉત્તર લખો. પહેલું, નિર્જીવ તત્વો વિશે માહિતી આપો. બીજું, પર્યાવરણના પ્રકારો સમજાવો. ત્રીજું, પ્રદૂષણના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. ચોથું, ગ્લોબલ વોર્મિંગની અસરો ચર્ચો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો, પર્યાવરણ એટલે શું? પર્યાવરણ શબ્દ 2 શબ્દનો બનેલો છે, પરી અને આવરણ. પરીનો અર્થ થાય છે આસપાસનો અને આવરણનો અર્થ થાય છે સ્તર. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું સ્તર. પર્યાવરણમાં હવા, જમીન, જંગલ, પર્વત, જળ, નદી, તળાવ, સાગર, મહાસાગર, પ્રાણી, પશુ, પક્ષી, માનવી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, સજીવ તત્વ કોને કહેવાય? સજીવ તત્વોમાં વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષી તથા ફૂગ અને કીટાણુઓનો સમાવેશ થાય છે. સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. સજીવનો ઉદ્ભવ, સંચાલન, વિકાસ અને વિનાશ થાય છે. ત્રીજું, મેકાઇવરે પર્યાવરણને કેટલા અને કયા વિભાગમાં વહેંચ્યું છે? મેકાઇવરે પર્યાવરણને 3 વિભાગમાં વહેંચ્યું છે: ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. ચોથું, સામાજિક સંબંધમાં મુખ્યત્વે કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે? કોઈપણ સમાજમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસમાં સ્થાનિક સંબંધ મહત્વનો છે. સ્થાનિક સંબંધમાં મુખ્યત્વે સ્થિતિ, કદ અને આકારનો સમાવેશ થાય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય છે. ઔદ્યોગિકરણ માટે મોટા ઉદ્યોગો, પેટ્રોલ અને ડીઝલવાળા વાહનો, વિરાટ બંધો, થર્મલ પાવર સ્ટેશનો, રાસાયણિક ખાતરના કારખાના, જંતુનાશક દવાઓ બનાવતા પ્લાન્ટ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ વગેરેના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. પૃથ્વી પર આવતી સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝોન વાયુના સંરક્ષણાત્મક કવચમાં ગાબડા પડતા સૂર્યના કિરણો સીધા જમીન પર પડવા લાગ્યા છે, જેના પરિણામે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વૈશ્વિક ઉષ્ણતા વધી છે. 7મું, ગ્રીનહાઉસ ઇફેક્ટ કોને કહેવાય? ખૂબ જ ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણના નીચેના સ્તરમાં હરિતગૃહવાળા વાયુઓના પ્રમાણમાં વધારો થાય છે, જેના પરિણામે પૃથ્વીનું વાયુમંડળ ગ્રીનહાઉસ બનતું જાય છે, જેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવો. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ. બીજું, સામાજિક પર્યાવરણ એટલે શું? જે પર્યાવરણની રચના વ્યક્તિઓ દ્વારા થાય છે અને તે પર્યાવરણ વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તેની સાથે જોડાયેલું રહે છે, તેને સામાજિક પર્યાવરણ કહે છે. ત્રીજું, સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહેવાય?
જે પર્યાવરણની રચના સમાજના રીતિરિવાજ, પરંપરાઓ વગેરે દ્વારા થતી હોય અને તે માનવીને સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન વર્તમાન વ્યવહાર દ્વારા શીખવવામાં આવે તેને પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. ચોથું, પ્રાકૃતિક પર્યાવરણ કોને કહેવાય? જે પર્યાવરણમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થતો હોય તેવા પર્યાવરણને પ્રાકૃતિક પર્યાવરણ કહે છે. પ્રાકૃતિક પર્યાવરણ પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી. પાંચમું, રેખાંશથી શું નક્કી થાય છે? રેખાંશની મદદથી કોઈ પણ સ્થળનો સમય નક્કી થાય છે. પર્યાવરણ પરિવર્તન માટે કઈ બે પ્રક્રિયાઓ જવાબદાર છે? કુદરત પ્રેરિત પ્રક્રિયા અને માનવ પ્રેરિત પ્રક્રિયા. સાતમું, આકાશમાં કયા વાયુનું પડ હોય છે? આકાશમાં પર્યાવરણના ઘટક તરીકે ઓઝોન વાયુનું પડ હોય છે. આઠમું, WWF નું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ ફંડ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? બી. સેટેલાઇટ. બીજું, સામાજિક રીતરિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણ. ત્રીજું, નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? ડેરી. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય? 21 માર્ચ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? 21 માર્ચ. 22 એપ્રિલ આપણે કયો દિવસ ઉજવીએ છીએ? વિશ્વ ધરતી દિન. થેન્ક યુ.